જામનગરમાં 3 નગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું। ધ્રોલ, કાલાવાડ અને જામજોધપુર નગરપાલિકાની ચૂંટણી ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર અને કુલ 83 જેટલા બેઠકો માટે 232 જેટલા ઉમેદવારો મેદાને છે। કાલાવાડમાં ભાજપને ફાળે એક બેઠક બિનહરીફ થઈ છે। કાલાવાડમાં 7 વોર્ડમાં 67 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ। જામજોધપુરમાં 80 ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર તો 7 વોર્ડમાં ભાજપ કોંગ્રેસે પેનલ આપના 20 જેટલા ઉમેદવારો મેદાનમાં છે તો ધ્રોલમાં 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા આપને સીધો ફટકો પડ્યો છે। ધ્રોલ નગરપાલિકામાં કુલ 85 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ। ત્રણેય નગરપાલિકાઓમાં આમ આદમી ત્રીજા પક્ષની ભૂમિકામાં છે। ત્રણેય નગરપાલિકામાં 7 વોર્ડમાં કુલ 28 જેટલા નગરસેવકો માટે મતદાન। ત્રણ નગરપાલિકાઓને ઉમેદવારોને લઈને ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। ધ્રોલ, કાલાવડ અને જામજોધપુર 3 નગરપાલિકાઓ માટે આગામી સમયમાં ચૂંટણી યોજાશે। વાત ધ્રોલ નગરપાલિકાની કરવામાં આવે તો અહીં 7 વોર્ડમાં 28 ઉમેદવારો માટે કુલ 85 ઉમેદવારો જે છે તે મેદાને પડ્યા છે। ભાજપ કોંગ્રેસના 28 ઉમેદવારો, આ ઉપરાંત અહીં 14 ઉમેદવારો જે છે તે આમ આદમી પાર્ટીએ ઉતાર્યા છે। બસપાએ 9 ઉમેદવારો ઉતાર્યા છે, જ્યારે 5 ઉમેદવારો છે તે અપક્ષ દાવેદારી નોંધાવી છે। એટલે કે અહીં વર્ષોથી ભાજપ કોંગ્રેસ સત્તાનું કમાન સંભાળતી આવી છે, પરંતુ ભાજપ પોતાની સત્તા સંભાળશે કે પછી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વિઘ્ન નાખશે તે આગામી સમય બતાવશે। કાલાવડ નગરપાલિકાની વાત કરવામાં આવે તો અહીં ભાજપ માટે એક બેઠક જે બિનહરીફ જાહેર થઈ છે, એટલે 27 બેઠકો માટે 7 વોર્ડના 27 બેઠકો માટે ચૂંટણી યોજાશે। અહીં 67 ઉમેદવારો મેદાને છે। 27 ઉમેદવારો ભાજપ કોંગ્રેસના, આ ઉપરાંત જે આમ આદમી પાર્ટીના 12 ઉમેદવારો અને અપક્ષ સહિત કુલ 67 ઉમેદવારો મેદાને છે। જામજોધપુર નગરપાલિકાની વાત કરવામાં આવે તો અહીં ભાજપ માટે લોઢાના ચઢાણ ચડવા બરાબર છે, કારણ કે વર્ષોથી જ્યારથી નગરપાલિકા અસ્તિત્વમાં આવી છે ત્યારથી ભાજપ સત્તામાં રહી છે, પરંતુ ગત વિધાનસભા આમ આદમી પાર્ટીએ કબજે કરી છે, ત્યારે આમ આદમી પાર્ટી પણ આ વખતે મેદાને આવી છે। આ બેઠક પર કુલ 7 વોર્ડના લગભગ 80 ઉમેદવારો મેદાને છે, જેમાં ભાજપ કોંગ્રેસના 28 ઉપરાંત આમ આદમી પાર્ટીના 20 અને અપક્ષ સહિત 80 ઉમેદવારો મેદાને છે। ભાજપ સત્તાનું કમાન જાળવી રાખે છે કે પછી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ફાટ પડાવે છે, તે આગામી સમય કહેશે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર।